દહેગામમાં આજે કોંગ્રેસ સમિતિ દ્વારા મોટા પાયે વિરોધ કાર્યક્રમ યોજાયો છે। બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ખાસ કરીને નીટ પરીક્ષાના પેપર લીક મુદ્દે આક્રોશ વ્યક્ત કરતા દહેગામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ રેલી કાઢી હતી। આ રેલી દહેગામના ઔડા ગાર્ડન વિસ્તારમાંથી શરૂ થઈ હતી, જ્યાં કાર્યકર્તાઓએ રાજ્ય સરકાર સામે સૂત્રોચ્ચાર કરી આકરા આક્ષેપો કર્યા હતા। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે નીટ સહિતની પરીક્ષાઓમાં વારંવાર પેપર લીક થવાથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સાથે જ બેરોજગારી અને મોંઘવારીના કારણે ગરીબ તથા મધ્યમ વર્ગના યુવાનો ગંભીર માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે। આંદોલન બાદ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું અને સરકાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, મહામંત્રી હિંમતસિંહ વાઘેલા, દહેગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનપાલસિંહ ચૌહાણ, શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ રબારી તેમજ અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વધુ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે। અરવિંદસિંહ, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ। આજે દહેગામ તાલુકા અને દહેગામ શહેર કોંગ્રેસ સમિતિ વતી આજે જે આ દેશમાં જે નીટનું પેપર લીક થયું અને 22 લાખ યુવાનોને જે અન્યાય થયો અને ક્યાંક ને ક્યાંક યુવાનોને વિદ્યાર્થીઓને આપઘાત પણ કરવો પડ્યો, એ અનુસંધાને આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે ફરી આ દેશમાં નીટ જેવા કેટલાય પેપરો જે ફૂટે છે ફરી ફૂટે નહીં અને યુવાન બેરોજગારોને ન્યાય મળે, એટલા માટે આજે અમે અહીંયા આવેદનપત્ર મામલતદારશ્રીને આપી છે।